माय डियर स्टूडेंट्स, केम छो बधा मजामां ने? लास्ट विडियो लेक्चर में आपणे धोरण 7 नु सेमेस्टर 2 एनु आपणे जे थर्ड यूनिट छे ई कम्प्लीट कर्युं हतुं, जेमां टुडे कम्स एवरी डे बराबर एमां आपणे सिम्पल प्रेઝન્ટ ટેન્સ શીખ્યો હતો, જેના હકાર અને નકાર વાક્ય આપણે આવતા હતા બરાબર છે। આ વિડિયો લેક્ચરમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું બરાબર છે, જેનું નામ છે Q4 યસ નો યસ નો યસ નો બરાબર। ક્વેશ્ચન Q એટલે ક્વેશ્ચન અને યસ નો છે એના જવાબ બરાબર છે। કોઈ પણ ક્વેશ્ચન હોય એના બે જવાબ હોય, કાં તો હા હોય અથવા તો ના હોય બરાબર છે। તો એવા આપણે ક્વેશ્ચન જે આપણા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે એ આપણે આ યુનિટમાં લેવાના છીએ બરાબર, જેની આપણે ફર્સ્ટ એક્ટિવિટી છે એ લેશું। આપણા આ વિડિયો લેક્ચરમાં આપણે ફર્સ્ટ એક્ટિવિટી લેશું, જેમાં રીડ એન્ડ એન્જોય। તો એમાં સરસ મજાના જોક્સ આપેલા છે અને એની નીચે એના ક્વેશ્ચન છે, જેમાં આપણે યસ અને નો વડે આન્સર લખવાના છે બરાબર। જોઈએ આપણે લાઈન ટુ લાઈન। આપણી ટેક્સ્ટ બુક છે એનું પેજ નંબર 40 છે, 40 પેજ નંબર, એના ઉપર આપણને એક્ટિવિટી 1 આપણી આપેલી છે બરાબર, જેનું નામ છે રીડ એન્ડ એન્જોય। આવી રીતે આપણે જોક્સ આપેલા છે અને એની નીચે ત્રણ ક્વેશ્ચન આપેલા છે, જેના યસ અને નો વડે આન્સર લખવાના છે બરાબર। જોઈએ આપણે લાઈન ટુ લાઈન। પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? સર તમે મને એના માટે પનિશ કરશો કે જે વોટ આઈ ડીડ નોટ ડુ, કે જે મેં કર્યું નથી એના માટે તમે મને પનિશ કરશો, એમ પૂછે છે બરાબર। જો અહીંયા પ્રશ્ન છે, નો વડે અહીંયા જવાબ છે। ટીચર સેઝ નો ઓફ કોર્સ નોટ। ટીચર એમ કે છે ના, તે નથી કર્યું એના માટે થોડી પનિશમેન્ટ હોય। પાર્થ સેઝ આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે। મેં આજે મારું હોમવર્ક કર્યું નથી બરાબર છે। અહીંયા જુઓ હેવ નોટ ડન કયો કાર્ડ છે, તો કે યાદ કરો કયો કાર્ડ છે અને કેવી સેન્ટેન્સ પેટર્ન છે। તો આ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે, કયા કાર્ડની છે, તો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની છે। હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ બરાબર છે, અને એની આ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે, યાદ રાખીશું બરાબર છે। આ જે આપણું યુનિટ છે, એક્ટિવિટી છે સોરી, એમાંથી આપણે એક્ઝામમાં કોઈ પ્રશ્નો છે એ આવતા નથી, માત્ર આપણે જે વાંચવાનું છે અને જોક્સ છે એ એન્જોય કરવાના છે અને યસ નોના આન્સર કેમ આપવા એ શીખવાનું છે ઓકે। એની નીચે 3 ક્વેશ્ચન છે। ફર્સ્ટ છે ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક બરાબર, તો યસ ઓર નો, તો કે નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક બરાબર। નો વડે જવાબ હોય ત્યારે જે તમને કાર્ડ આપ્યો છે બરાબર, જો પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર છે, એનો નો વડે જવાબ આપણે આપીએ છીએ ત્યારે જે કાર્ડ છે, ધારો કે સિમ્પલ પાસ્ટ આમાં આપેલો છે, ડીડ વડે છે એટલે સિમ્પલ પાસ્ટનું કેવું વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો નો વડે ડીડન્ટ થઈ જાય બરાબર છે। ડીડ નોટ છે, નો ડીડન્ટ, નો હી ડીડન્ટ, આનો ટૂંકો જવાબ। આપણે જે ટૂંકા જવાબો છે, યસ અને નો ના ટૂંકા જવાબો છે એ આપણે દર ગ્રામર છે આપણું, દરેક ટેન્સીસ છે એની નીચે આપણે લખીએ જ છીએ બરાબર। બીજું વાક્ય જોઈએ, વિલ ધ ટીચર પનિશ પાર્થ? શું ટીચર છે એ પાર્થને પનિશ કરશે? તો કે યસ। શું કામ કરશે, તો કે એને હોમવર્ક નથી કર્યું એટલે, તો યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ બરાબર। વિલ પનિશ સિમ્પલ કેવો છે, ફ્યુચર ટેન્સ, એનું આપણે આ કેવું વાક્ય છે, તો કે આ ઇન્ટ્રોગેટિવ વાક્ય છે, યસ વડે આપણે એનો જવાબ આપ્યો છે। ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, શું કામ એને પનિશ કરશે, તો કે બીકોઝ હી ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક બરાબર છે। આવી રીતે આપણે દરેક જે આપણે જોક્સ આપેલો છે એની નીચે આપણે એના પ્રશ્નના જવાબ લખવાના છે। જે
આગળના જે છે એ તમારે જાતે લખવાના છે. ઓલરેડી આપણી આઈ નોટબુકમાં પણ આવે છે. બરાબર છે. જોઈએ આપણે બીજો જોક્સ છે. તુષાર સેઝ, જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ અગો. તારા પપ્પા થોડા મહિનાઓ પહેલાં, ફ્યુ મંથ્સ અગો એટલે થોડા મહિનાઓ પહેલાં, બરાબર છે, બ્લેક હતા, એ કે કાળા હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. અત્યારે તો તે બહુ સરસ રૂપાળા દેખાય છે, ફેર એટલે. જીગર સેઝ, યસ યુ આર રાઈટ. હા, તું સાચો છે, એ કે અત્યારે મારા પપ્પા રૂપાળા દેખાય છે. તુષાર સેઝ, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. શું તે કાંઈ રૂપાળા થવા માટેની કાંઈ ફેરનેસ ક્રીમ એને લગાવી હતી, અપ્લાય કરતા હતા, એ લગાડતા હતા. જો અહીંયા ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ, બરાબર. કયો કાર્ડ છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, બરાબર. શું તારા પપ્પા કોઈ ક્રીમ લગાડતા હતા, બરાબર, લગાડે છે, સોરી, સિમ્પલ પ્રેઝન્ટ છે એટલે. તો અહીંયા નો વડે જવાબ છે. નો હી ડઝન્ટ. યસ વડે જવાબ આપવો તો યસ હી ડઝ. આવી રીતે આપણે નો અને યસના ટૂંકા આન્સર શીખવાના છે. તો જીગર સેઝ નો હી ડઝન્ટ, તો કે ના, એ કોઈ ક્રીમ લગાડતા નહોતા. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન. શું તેણે કોઈ બ્યુટિશિયનની સલાહ લીધી હતી. કન્સલ્ટ એટલે સલાહ લેવી, તો સૌંદર્ય તજજ્ઞ બ્યુટિશિયન એટલે. તો એને કોઈ બ્યુટિશિયનની સલાહ લીધી છે એમ પૂછે છે. જો અહીંયા આ પ્રશ્ન અને આ પ્રશ્ન બંને માર્ક કરીએ આપણે. તો આ જે પ્રશ્ન છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, અને આ પ્રશ્ન છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, બરાબર. આપણે જ્યારે ટેન્સીસ છે એ ચેન્જ કરવાના થાય ત્યારે તમારે જે ફોર્મમાં વાક્ય છે એ જ ફોર્મમાં ચેન્જ કરવાનું. કોઈ તમને વાક્ય આપ્યું છે એ હકાર છે, તો સામે તમને જે વાક્ય, જે કાઉન્સમાં કાર્ડ આપ્યો છે એમાં ફેરવવાનું હકારમાં. નકાર છે તો નકારમાં જ. વાક્ય છે એનું ફોર્મ ચેન્જ, પેટર્ન ચેન્જ થવી જોઈએ નહીં. કાર્ડ ચેન્જ કરતા હોય ત્યારે માત્ર આપણે શું ચેન્જ કરવાનું છે, ટેન્સ ચેન્જ કરવાનું. તો આમાં એવી જ રીતે છે. આવું વાક્ય છે, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, ક્વેશ્ચન માર્ક. કાઉન્સમાં તમને સૂચના છે કે ટર્ન ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનું કેવું વાક્ય જ કરવાનું છે તો કે ઇન્ટ્રોગેટિવ જ કરવાનું. તો એનું ડીડ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, આવી રીતે એ કાર્ડ ચેન્જ થાય. તો અહીંયા પણ જોવો, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન, બરાબર. કાઉન્સમાં સૂચના છે ટર્ન ઇન્ટુ નેગેટિવ, તો કેવી રીતે આવશે, તો હી ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન, બરાબર. કાઉન્સમાં તમને બ્રેકેટમાં સૂચના આપી છે ટર્ન ઇન્ટુ સિમ્પલ પ્રેઝન્ટ, તો ડઝ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન, બરાબર. પેટર્ન ચેન્જ કરવાની નથી, ઓનલી આપણે જે ટેન્સ છે એને જ આપણે ચેન્જ કરવાનો છે. ક્લિયર. આ જોક્સ છે એ માત્ર આપણે જોક્સ પૂરતું નથી લેવાનું, પણ આપણે ગ્રામેટિકલી લેવાનું છે. તો એ કે ના, એને શું એને કોઈ બ્યુટિશિયનની સલાહ લીધી એમ પૂછે છે. તો જીગર સેઝ, સી, એ કે જો, બિફોર 2 months, 2 મહિના પહેલા, હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. જો એ કે 2 મહિના પહેલા એ ઓઇલ મિલમાં કામ કરતા હતા અને અત્યારે એ ફ્લોર મિલ એટલે કે લોટ દળવાનું જે ફ્લોર મિલ હોય ત્યાં એ કામ કરે છે. એટલે અત્યારે એ રૂપાળા છે, અને પહેલા એ ઓઇલ મિલમાં કામ કરતા હતા એટલે કેવા હતા, બ્લેક હતા, બરાબર છે. જોઈએ આપણે એની નીચે આપણને 3 પ્રશ્ન આપ્યા છે. ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેસ ક્રીમ, તો કે નો હી ડીડન્ટ, બરાબર. ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન, તો કે નો હી ડીડન્ટ, બરાબર. અહીંયા ડીડ વડે પ્રશ્ન છે એટલે સિમ્પલ પાસ્ટનો પ્રશ્ન છે એટલે ડીડન્ટ આપણે મૂક્યું, બરાબર છે. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ, તો કે નો, બરાબર. ઓઇલ મિલમાં એ કામ કરતા હતા, કોલ મિલમાં નહીં, બરાબર, કોલસાની ખાણમાં નહીં, બરાબર છે. આગળ આપણે લઈએ, પછીનો જે જોક્સ છે એ આપણે જોશું. સરસ મજાનું આપણે ભણતા આપણે
જે જોક્સ છે એનો આનંદ લેવાનો છે અને ગ્રામર શીખવાનું છે. બરાબર, જોઈએ. ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે, આજે તારે કેમ મોડું થયું એમ કહે છે. ચિન્ટુ સેઝ સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે, આજે હું થોડોક બીટ એટલે થોડોક, લેટ એટલે મોડો ઉઠ્યો હતો, ગોટ અપ એટલે ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન હરી, હું ઝડપમાં હતો સ્કૂલે આવવા માટે. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ વોલ પેસ્ટ કેમ આઉટ. એ કે હું થોડીક ઝડપમાં હતો એટલે મેં પેસ્ટ છે, ટૂથપેસ્ટ છે એને ખૂબ જ વેરી હાર્ડ એટલે બહુ દબાવી. પ્રેસ કરવું એટલે શું? દબાવવું. બરાબર, પ્રેસ અને પ્રેસ્ડ, પ્રેસ્ડ છે એ ભૂતકાળનું રૂપ છે. એન્ડ ધ વોલ પેસ્ટ કેમ આઉટ, અને બધી પેસ્ટ છે એ શું થયું? બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ, અને મેં ટ્યુબમાં પેસ્ટને પાછી ભરવા માટે ખૂબ જ સખત ટ્રાય કરી, મહેનત કરી, પ્રયત્ન કર્યો. બરાબર છે. આઈ ટ્રાઈડ ફોર અ મોર ધેન એન અવર, કે 1 કલાક સુધી મેં પેસ્ટ છે અને પાછી ટ્યુબમાં ભરવા માટે ટ્રાય કરી. બટ આઈ ફેલ્ડ, પણ હું ફેલ થયો, નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ સો આઈ રીચડ લેટ, એટલે મારે મોડું થયું, કે પછી હું સ્કૂલે આવવા નીકળ્યો એટલે મારે મોડું થયું. તો આપણને ખબર જ છે ક્યારેય પેસ્ટ છે એ પાછી ટ્યુબમાં ભરી શકાતી નથી, ઇમ્પોસિબલ છે. બરાબર, જોઈએ એના. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ, શું ચિન્ટુ ટાઈમે ઉઠ્યો તો? તો કે નો હી ડીડન્ટ, ટાઈમે નહોતો ઉઠ્યો, થોડોક મોડો ઉઠ્યો હતો એટલે નો હી ડીડન્ટ આવશે. ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ, ડીડ હી સક્સીડ, શું એ સફળ થયો? તો કે નો. બરાબર, અહીંયા જોવો, ડીડ ચિન્ટુ પુટ, આ પુટ છે એ મૂળ રૂપ છે, ત્રણેય રૂપ એના સરખા આવે, પુટ, પુટ અને પુટ. બરાબર, ખાસ આપણે જોશું તો કે એ સક્સેસ એને મળતી નથી પાછી ટ્યુબ છે એ અંદર નાખવા માટે, એટલે નો હી ડીડન્ટ. ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, શું તે સ્કૂલે ટાઈમે પહોંચી ગયો? તો કે નો હી ડીડન્ટ, એ ટાઈમે સ્કૂલે પહોંચી શક્યો નહીં. બરાબર, હવે આપણે પછીનો જોક્સ છે એ જોઈએ. ફાતિમા બીબી wanted to get rid of an old cat. ફાતિમા બીબી છે એને ઓલ્ડ કેટ એટલે ઘરડી એવી બિલાડી છે એનાથી ટુ ગેટ રીડ એટલે નાથી છુટકારો મેળવવો. બરાબર, ફાતિમા બીબી ઘરડી એવી બિલાડી છે એનાથી છુટકારો મેળવવા વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. બરાબર, સી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન, આપણે મુલ્લા નસરુદ્દીનની વાર્તાઓ આપણે સાંભળતા જોઈએ છીએ, હાસ્ય અને રમૂજ માટે જાણીતા છે. બરાબર, તો તેણે મુલ્લા નસરુદ્દીન છે એના હસબન્ડ, એને કીધું ટુ ટેક ધ કેટ ટુ એ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. એણે મુલ્લા નસરુદ્દીનને કીધું કે આ જે કેટ છે એને તમે લઈ જાઓ અને બાજુનું જે જંગલ છે ત્યાં એને લીવ એટલે ત્યાં એને છોડી આવો. એ કે આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસો પછી, મુલ્લા વોઝ નરેટિંગ ધીઝ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. બરાબર, થોડા દિવસ પછી મુલ્લા છે નરેટિંગ, નરેટ એટલે વર્ણન કરવું, નરેટ કરવું એટલે શું? કોઈ પોએમ હોય કે કોઈ કુદરતી દ્રશ્ય હોય એનું વર્ણન કરતા એને નરેટિંગ. બરાબર, નરેટિંગ. તો મુલ્લા નસરુદ્દીન છે એ આ જે ઇન્સિડન્ટ છે, બનાવ છે, એનું એના ફ્રેન્ડ સિરાજુદ્દીન છે એની પાસે વર્ણન કરી રહ્યા હતા. બરાબર, આપણે જોઈએ અહીંયા વોઝ નરેટિંગ, કયો કાળ છે? તો કે કેવો કાળ છે વોઝ નરેટિંગ? તો કે ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. ધીઝ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન, આ બનાવની એના ફ્રેન્ડ સિરાજુદ્દીન સાથે તે શું કરી રહ્યા હતા? તો કે એનું વર્ણન કરી રહ્યા હતા. મુલ્લા સેઝ, મુલ્લા કહે છે, શું કહે છે? આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ, વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ્સ, રીચડ ધ ફોરેસ્ટ. બરાબર, મેં એ કે કેટને બાસ્કેટમાં મૂકી. બરાબર, જોવો આ વાક્ય છે એ કયા કાળનું છે?
I put the cat into a basket. Walked through unknown streets, reached the forest. તો આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. શું કામ? તો કે અલ્પવિરામ પછી વોકડ છે, પછી પાછું રીચડ છે, બધા જે ક્રિયાપદો છે એ ભૂતકાળના છે, એટલે આ પુટ છે એ આપણે અહીંયા ભૂતકાળનું લેવાનું. બરાબર છે? પુટના ત્રણેય રૂપ સરખા છે એટલા માટે. તો કે મેં કે કેટને બાસ્કેટમાં મૂકી. બરાબર છે? પછી અનનોન સ્ટ્રીટ્સ એટલે અજાણી એવી સ્ટ્રીટ્સ છે, શેરીઓ છે, ત્યાંથી કે એમાંથી હું ચાલ્યો અને ફોરેસ્ટ એટલે કે જંગલમાં પહોંચ્યો. બરાબર છે? એમ કહે છે. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ્ડ અ ડેન્સ ગ્રોવ. બરાબર છે? એ એમ કહે છે કે હું એ કે રાઉન્ડ એન્ડ રાઉન્ડ એવા ઘણા બધા વળાંક મેં ટ્રેલ્સ એટલે વળાંકો લીધા અને રીચ્ડ અ ડેન્સ ગ્રો. પછી એ કે હું ગાઢ એવા જંગલમાં ઝાડીઓ વચ્ચે પહોંચી ગયો. ધેન આઈ ઓપન્ડ ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પ્ડ આઉટ. પછી કે મેં બાસ્કેટ ત્યાં ખોલ્યું અને બિલાડી છે એ ત્યાંથી કૂદીને બહાર નીકળી ગયા. સિરાજ સેઝ, સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ. એ કે તો ફાઇનલી પછી કે તમને બિલાડીથી છુટકારો મળી ગયો. બરાબર ને? એ કે ડીડ ફાતિમા થેન્ક યુ. એ કે શું ફાતિમાએ તારો આભાર માન્યો? એ કે તું બિલાડીને મૂકી આવ્યો એટલે. તો મુલ્લા સેઝ, નો, ફાતિમા થેન્ક્ડ ધ કેટ. એ કે ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. શું કામ જોઈએ? સિરાજ સેઝ, વાય સો. એ કે આવું શું કામ? એ કે તો કે મુલ્લા સેઝ, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આઈ ફોલોવડ હર. એ કે હું કે કેટના લીધે હું ઘરે પહોંચ્યો, કારણ કે હું કે બિલાડીની પાછળ ઘરે ચાલ્યો આવ્યો. મેં એને ફોલો કરીને ઘર માંડ ગોઈતું. બરાબર? એ બિલાડીને મૂકવા ગયો તો અને અજાણ્યા રસ્તાઓમાંથી ચાલીને એ ગાઢ જંગલમાં પહોંચ્યો. પછી પોતે જ રસ્તો ભૂલી ગયો, પણ બિલાડીએ એને ઘરે પહોંચાડી દીધો. એટલે કે ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. બરાબર? જોઈએ આપણે એના ક્વેશ્ચન્સ છે. ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ? તો કે નો સી ડીડન્ટ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? શું મુલ્લાને કેટથી છુટકારો મળી ગયો? તો કે નો હી ડીડન્ટ. એને કેટ છે એ પાછી એને ઘરે લઈ આવી. ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? શું મુલ્લા તેના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા? તો કે યસ હી ડીડ. બરાબર? હા, તે ઘરનો રસ્તો ભૂલી ગયા હતા. બરાબર? સરસ એવા આપણા જે જોક્સ છે એ પૂરા થઈ ગયા છે. એના પછીની એક્ટિવિટી. બરાબર? એક્ટિવિટી 3, રીડ ધ ડાયલોગ. ડાયલોગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. બરાબર છે? કારણ કે ડાયલોગ મોટો છે એટલે આ લેક્ચરમાં નહીં આવી શકે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.